રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતા બીજા વર્ષના વિદ્યાર્થી ધર્મેશ કડસરિયાએ 26 ઓગસ્ટે ઝેરી ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી હતી। ત્યારે ઘટનાને લઈને હવે મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। ધર્મેશના પરિવારજનોએ કોલેજ પર આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓને પાસ કરાવવા પૈસાની માંગ થતી હતી। ધર્મેશ પાસેથી ₹10,000ની માંગણી કરવામાં આવી હતી, પણ માત્ર 7,000 આપી શકતા તેને પરીક્ષામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જેના દબાણમાં આવીને તેણે જીવ ટૂંકાવ્યો। ત્યારે કોલેજના ઇન્ટર્ન હરીશ જોગરાજાએ દાવો કર્યો છે કે કોલેજના કેમ્પસ ડાયરેક્ટર આત્મન મહેતા ભ્રષ્ટાચારનું રેકેટ ચલાવે છે। હરીશે કહ્યું કે અનેક વિદ્યાર્થીઓને પાસ કરવા માટે લાખો રૂપિયા લેવામાં આવતા હતા। અયોગ્ય વસ્ત્રો પહેરવા કે ફોન જમા ન કરાવવા જેવા નાના કારણોસર પણ દંડ વસૂલતા હતા। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ ડાંગર કોલેજ બોગસ ડિગ્રીના વિવાદમાં આવી ચૂકી છે। ત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પીડિત પરિવાર કોલેજના ટ્રસ્ટી સહિત જવાબદાર વ્યક્તિઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે શું વિદ્યાર્થીનો જીવ ભ્રષ્ટ તંત્રની ભેટ ચડ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓ ભણાવવાનું કામ કરે છે કે પછી વસૂલીનો ધંધો? અનેક પ્રકારના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। ફોન જમા ન કરાવવા જેવા નાના કારણે પણ દંડ વસૂલવામાં આવતો હતો અને જે કોલેજના ડાયરેક્ટર છે આત્મન મહેતા, તેમના દ્વારા ભ્રષ્ટાચારનું રેકેટ ચલાવવામાં આવે છે તેવું એક ઇન્ટર્ન દ્વારા આક્ષેપ કરાયો છે। શું વિદ્યાર્થીનો જીવ ભ્રષ્ટ તંત્રની ભેટ ચડ્યો છે ને તેવા અનેક પ્રકારના પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે। કોલેજ અનેક વિવાદોમાં છતાં પણ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? અગાઉ પણ આ જ કોલેજ જે નકલી સર્ટિફિકેટ છે તેના વિવાદમાં આવી ચૂકી છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરાઈ નથી। જે વિદ્યાર્થીઓને પાસ કરવા માટે પૈસાની માંગણી કેમ કરવામાં આવી રહી છે? અનેક પ્રકારના પ્રશ્નો અહીં તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે જે ફરિયાદી છે તે લોકોને ન્યાય મળશે? કયા કાયદા હેઠળ આત્મન મહેતાએ પાસ કરવાના પૈસા લીધા છે અને હવે ક્યારે આત્મન મહેતા સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવશે? શું વિદ્યાર્થીનો જીવ ભ્રષ્ટ તંત્રની ભેટ ચડ્યો છે ને તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। રાજકોટની બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો અને 26 ઓગસ્ટની આ સમગ્ર ઘટના છે, જે બાદ હવે આ કેસમાં અનેક વળાંકો જોવા મળી રહ્યા છે।